નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં આગામી નગરપાલિકા ચૂંટણીઓને લઈને કોંગ્રેસ પાર્ટી સક્રિય બની છે। ડીસા શહેર કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો। બેઠકમાં પાર્ટીના કાર્યકરો અને વોર્ડ 11ના પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાને રાખી દરેક વોર્ડ પ્રમુખને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે। બનાસકાંઠાના અંબાજીમાં પોલીસે એક યુવક સામે કાર્યવાહી કરી છે। યુવકે સોશિયલ મીડિયા પર પોલીસની ગરિમાને ઠેસ પહોંચાડતી વિવાદિત પોસ્ટ કરી હતી। આ પોસ્ટમાં યુવક તલવાર સાથે અને પોલીસ કર્મીઓ ઘૂંટણીએ પડી જાય એવી જોડીને બેઠેલા દર્શાવવામાં આવ્યા। તાંતા તાલુકાના ધાબાવાડી વાવનો વિક્રમ ખરાડી નામના યુવકે આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી। પોસ્ટમાં પોલીસ વાહન પર દેખાઈ રહ્યું છે। આ પ્રકારની પોસ્ટ જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસને છબીને નુકસાન થયું હતું। બનાસકાંઠા તથા વાવ-થરાદ જિલ્લાના ડીસા, પાલનપુર, થરાદ, ભાભર, ધાનેરા, ઓગળ તાલુકાના શહેરમાં ઈદ ઉલ ફિત્રનો પવિત્ર પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો। રમઝાન માસ પૂર્ણ થયા બાદ મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન ખાતે પરંપરાગત આસ્થા સાથે જ ઈદની નમાઝ અદા કરી હતી। આ પ્રસંગે દેશમાં અમન શાંતિ માટે દુઆ માંગવામાં આવી હતી। થરાદ તાલુકાના દોલતપુરા ગામે ભારે પવન અને કમોસમી વરસાદને કારણે આંબાના પાકને ભારે નુકસાન થયું છે। અચાનક આવેલા મિની વાવાઝોડા સમાન પવનથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। સ્થાનિક ખેડૂત પટેલ રૂડાભાઈના જણાવ્યા મુજબ વરસાદ ઓછો હોવા છતાં પવન અત્યંત તેજ હતો। આના કારણે આંબાના ઝાડ પર આવેલા મોર અને નાની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી હતી। વાવ-થરાદ જિલ્લામાં માવસરી ગૌશાળામાં થયેલ કથિત ગેરરીતિના મામલે નવો વળાંક આવ્યો છે। ગ્રામજનોની હાજરીમાં ગૌશાળાના તમામ હિસાબો રજૂ કરવામાં આવ્યા। ગેરરીતિના આક્ષેપો પાયા વિહોણા સાબિત થયા છે। આ સાથે જ ગૌશાળાની જગ્યા બદલાવવાનો વિવાદનો પણ અંત આવ્યો છે। ગામ લોકોની ઉપસ્થિતિમાં ગૌશાળામાં એક બિલ અને સિલકનો સંપૂર્ણ હિસાબ આપવામાં આવતો હતો। વાવ સ્થિત શ્રી લક્ષ્મીગીરી દાદા ભોજનાલય ખાતે સ્વર્ગસ્થ કાલિદાસ શેઠની 40મી પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ આજરોજ સવારે 10 થી બપોરે 2 કલાક દરમિયાન યોજાયો। શ્રી લક્ષ્મીગીરી દાદા સેવા સમિતિ વાવ દ્વારા સંચાલિત આ ભોજનાલયમાં આયોજિત વિશેષ ભોજન પ્રસાદમાં લાડુ, પાપડ, ગોટા, ભીંડાનું શાક, ચણાનું શાક, રોટલી, પૂરી, દાળ, ભાત, છાશનો સમાવેશ થતો હતો। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। જૂના બસ સ્ટેશન પાસે આવેલા 2 મોબાઈલ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી રુદ્ર મોબાઈલ અને યશ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રિક્સ નામની દુકાનોમાંથી રોકડ રકમ, કીપેડ મોબાઈલ, સ્માર્ટ વોચ અને મોબાઈલ એસેસરી સહિતની કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ છે। તસ્કરોએ બંને દુકાનોના કેશ કાઉન્ટરના લોક તોડી અંદર પડેલી રકમ તેમજ અન્ય સામાન ચોરી લીધો હતો। થરાદમાં ઉનાળાની શરૂઆત સાથે ગરમીનો પ્રકોપ વધતા પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે। પરિસ્થિતિને ધ્યાને રાખી થરાદ માર્કેટ યાર્ડ જાહેર રસ્તાએ સમગ્ર ઉનાળા દરમિયાન પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરી છે। આ વ્યવસ્થા હેઠળ થરાદના 4 મુખ્ય સ્થળોએ મિનરલ પાણીની પરબ અને છાંયડાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ સ્થળોમાં રેફરલ હોસ્પિટલ થરાદ, ગાય સર્કલ, હનુમાન ગોળાઈ અને મામલતદાર ઓફિસનો સમાવેશ થશે। વાવ-થરાદ એસઓજી પોલીસે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેથડી ગામની સીમમાંથી પસાર થતા ભારતમાલા રોડ પર ભારતીય બનાવટના વિદેશી દારૂની 1756 બોટલો ઝડપી પાડી એક કેમ્પર
ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂપિયા 9,69,806નો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના દુંગાવાડા સ્થિત પંચમુખી હનુમાન દાદા મંદિર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને જનસંવાદ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ શિહોરી જિલ્લા પંચાયત અને તેમાં સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે જોડાયો. જનસંવાદ કાર્યક્રમમાં કાંકરેજના ધારાસભ્ય અમરોજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રભારી શંકરજી ઠાકોર, ઓગળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મંદનસિંહ વાઘેલા તેમજ કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ઉપરાંત જિલ્લા તાલુકા પંચાયતના વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.